નમસ્કાર. તારીખ 1 જાન્યુઆરી 2025થી તારીખ 5 જાન્યુઆરી 2025 બુધવારથી રવિવાર સુધી સળંગ 5 દિવસ ચાલનારા સંત સાહિત્ય પર્વના આજે ત્રીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. સંત સાહિત્ય પર્વના આજે ત્રીજા દિવસે તારીખ 3 જાન્યુઆરી 2025 સાંજે 5:30 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંત રાજે વિશે માન્ય શ્રી બળવંતભાઈ જાની સાહેબ વક્તવ્ય આપશે, તેમજ સંત બાપુ સાહેબ ગાયકવાડ વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. સંત સાહિત્ય પર્વના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ કે જે તે ધર્મના સંતો હોય એ ધર્મના લોકોને, એ જ સમુદાયના લોકો સુધી એ સંતોનું સાહિત્ય સીમિત ના રહે અને તમામ ગુજરાતીના ભાષાના ભાવકો સુધી આ સંતોનો પરિચય થાય અને સંતોનું સાહિત્ય દરેક ભાવક સુધી પહોંચે, એ મુખ્ય આશયથી સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ભરતભાઈ જોશી સાહેબને વિનંતી કે બળવંતભાઈ જાની સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી દિવાકરભાઈ પરીખ સાહેબને વિનંતી કે કાલિંદીબેન પરીખનું સ્વાગત કરે. આભાર ભરતભાઈ, આભાર દિવાકરભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંત રાજે વિશે માન્ય શ્રી બળવંતભાઈ જાની સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંત બાપુ સાહેબ ગાયકવાડ વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ વક્તવ્ય આપશે. બંને વક્તાઓની વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું ખૂબ તાળીથી આપણે સન્માનપૂર્વક સ્વાગત કરીશું એવી નમ્ર વિનંતી. તો માનનીય જાની સાહેબને વિનંતી કે વક્તવ્યનો પ્રારંભ કરીએ. સ્વાગત છે સર. ઓમ કોમ્યુનિકેશનના સાનિધ્યે એમની ભારતીય સંસ્કૃતિ, સંત સંસ્કૃતિ વિશેની ખેવના, એના પ્રત્યક્ષ ઉદાહરણ રૂપ સંત સાહિત્ય સત્ર અને એ નિમિત્તે એમાં આજે ભક્ત કવિ રાજે વિશે મારે વાત કહેવાની છે. અહીંયા ઉપસ્થિત અમારા વડીલ સન્મિત્ર સતીશભાઈ, હેમંતભાઈ, ભરતભાઈ, પ્રતિભાબેન અને ઘણા બધા પરિચિત મિત્રો આ નિમિત્તે ઉપસ્થિત છે. મારે કવિ રાજે, એનું વ્યક્તિત્વ અને એનું વાંગ્મય, એના વિશે તમને વિગતો પ્રસ્તુત કરવાની છે. ઘણા વખતથી મનમાં આ કવિ વિશે કામ કરવું એવું હતું અને લગભગ સામગ્રી પણ એકત્ર કરી રાખેલી, કારણ કે મારો વિષય મધ્યકાલીન સાહિત્ય છે, પણ એમાં ધર્માંતરિત પ્રજા જે 1200-1350 માંડીને ગુજરાતમાં થઈ, એ ધર્માંતરિત પ્રજાનું સાહિત્ય એકત્ર કરવું, એ સાહિત્યકારો વિશે એ સાહિત્યમાં રહેલી ભારતીયતા દર્શાવવી. તો
તો આ કારણે રાજે મારા મનમાં હતો. મેં કાયમુદ્દીન ચિશ્તીથી માંડીને ઇસ્માઇલી ખોજા, દાઉદી વોરાના કવિ શેખ સાદિક અલી સાહેબ, એમ 15-20 ધર્માંતરિત મધ્યકાલીન સાહિત્યકારો વિશે કામ કરેલું. અને એ મધ્યકાલીન સાહિત્યકારો મેં જે લીધા એમાંના કોઈ વિશે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કે મધ્યકાલના ગુજરાતી કોષમાં કશું નહીં. એટલે આપણે જાણે એને અવગણ્યા. ભાગલા પડ્યા એટલે પાકિસ્તાન ચાલ્યા ગયા એટલે પાકિસ્તાને કરવાનું એમ માનીને આપણે એને લક્ષમાં જ ન લીધા. મુનશી એના ઇતિહાસમાં લખ્યું છે મધ્યકાલનો સાહિત્ય પ્રવાહમાં 1930 ની અંદર કે આ ધર્માંતરિત પ્રજાના સાહિત્યમાંથી ભારતીયતા ઉદ્ઘાટિત થાય છે. તેઓએ ધર્મ છોડ્યો છે પણ સંસ્કૃતિ છોડી નથી. મુનશી તો પાછા વકીલ હતા એટલે કે નાગરિકતા બદલી શકાય છે પણ રાષ્ટ્રીયતા બદલી શકાતી નથી એમ કહીને ખૂબ વાત કરી છે. અંબાલાલ બુલાખીરામ જાનીએ પણ હરિલીલા ષોડશ કલામાં કીધું છે. અનેક લોકોએ, અનેક એ સમયના સાહિત્યકારોએ આની જિકર કરેલી, પણ આમાંથી કોઈ વિશે પરિષદના ઇતિહાસમાં કે મધ્યકાલીનના ઇતિહાસમાં કે કોષમાં કશું છે નહીં. તો આ રાજે વિશેની માહિતી મને પ્રાપ્ત થયેલી મહાગુજરાતના મુસલમાનો નામનું મોહમ્મદ કરીમ માસ્તરનું પુસ્તક છે. અને એ બધા મુસલમાનો જેને ગણાવ્યા છે એ બધા મૂળ કોણ હતા એની વાત આપી છે ગેજેટના દસ્તાવેજી આધાર સાથે કે લોહાણા હતા એ બધા ખોજા થયા, ઇસ્માઇલી ખોજા. એ મસ્જિદ ન હોય અને જમાતખાનું હોય. એ સલામ આલેકુમ નો કે યા અલી મદદ એમ કે, એ હજ પણ ન જતા હોય. બ્રાહ્મણ હતા, નાગર હતા, એ દાઉદી વોરા થયા બધા. આજે પણ હજી એની અટક ત્રવાડી, જાની, દેવધર એમ છે. ઇસ્માઇલીમાં પણ નામ હિન્દુ અને એક ઇસ્લામ પ્રમાણેના એવા નામો હોય છે, વ્યક્તિ નામો. તો આ બધા ભરવાડ જે ધર્માંતરિત થયા એ મતવા થયા. આજે પણ ગાયની પૂજા કરે અને દૂધ વેચવાનું કામ કરે અને પૂનમને દિવસે દૂધ વેચે નહીં, વહેંચે. વાછરુને પીવડાવી દે, કોઈકને આપી દે. જે સંસ્કારો આપણે છોડી દીધા. ભારતીય સનાતન સંસ્કૃતિમાં હતું કે એક દિવસ દૂધ પાઈ દેવું એના વાછરડાને. આપણે તો વધુ દૂધ કેમ મળે એના માટેના પ્રયત્નો કરીએ છીએ. પણ એ મતવા ભરવાડ હજુ આ સંસ્કૃતિને જાળવીને બેઠા છે ને એનો મણિયારો રાસ, એ ભારતીય તાલ, રાગ, નૃત્ય એમાં અસલ આજે પણ જળવાયા છે. જે બારોટ વટલાયા એ મીર થયા. બારોટમાં બધું ઇન્ટરપોલેશન થયું પણ મીરમાં કશું ઇન્ટરપોલેશન ન થયું. શુદ્ધ રાગ, ગાયકી ભારતીય જળવાણી હોય તો મીરમાં જળવાણી છે. તો આ મતવા, મોલે સલામ, ગરાશિયા, રજપૂત વટલાણા ધર્માંતરિત થયા એ આ મોલે સલામ થયા. હજુ પણ એના સુરાપુરા, એના લગ્ન વિધિ, એના સંસ્કારો એને જાળવ્યા છે. તો ભરવાડ પટેલ વટલાયા એ આજે પણ આપણે હજુ એ આખા સંસ્કૃતિને એ પણ હજી ચોવણી પહેરે, ખેતી કરે. તો મતવા, મોલે સલામ, મુમના, એ આ પટેલ એ મુમના, વાંકાનેર ને બધે ત્યાં હજી પણ છે, પીરજાદા કહે છે, ખેતી જ કરે. તો આ ધર્માંતરિત પ્રજા, મોહનજી ભાગવતે કીધું કે આપણા ડીએનએ એક છે, એના આ સંદર્ભ છે. કોઈ ઈરાનથી મુસ્લિમ આવ્યા નથી, અહીંના જ હતા. એ વટલાણા ધર્માંતરિત થયા અને મુસ્લિમ ગણાયા. એટલે મુસ્લિમોએ એને સ્વીકાર્યા નહીં, એની સાથે રોટી બોટીનો વ્યવહાર ન હોય. આપણે સ્વીકાર્યા નહીં. આપણે કીધું કે મુસલમાન છે, મુસલમાન કે મુસલમાન નથી. એટલે ઇસ્માઇલી, મતવા, મોલે સલામ, મુમના, વોરા, આ બધાની સ્થિતિ વર્ષો સુધી ખૂબ ખરાબ રહી. પણ એના સાહિત્ય વિશે, સંસ્કૃતિ વિશે થયું નહીં. છગનલાલ વિદ્યારામ રાવળે પ્રાચીન કાવ્ય સુધા 1922માં પ્રકાશિત કરી. લુણાવાડાના હતા ને એ બધા એમાં આના ગ્રંથો મૂકતા હતા.
અને પાંચમો ભાગ તો આખો રાજ્ય વિશે છે, રાજ્યના જીવન વિશે અને રાજ્યના કવન વિશે. પછી રાવી પાઠક પાસે રમેશ જાની નામના એક સ્કોલરે બોમ્બે યુનિવર્સિટીમાંથી પીએચડી પદવી પ્રાપ્ત કરી અને એ ફાર્બસ સભાએ એ પુસ્તક પ્રકાશિત કર્યું. તમને આશ્ચર્ય થશે, અત્યાર સુધીમાં એની 62 નકલો જ વેચાણી છે. છગનલાલ વિદ્યારામ રાવળે ન છાપેલી કૃતિઓ આમણે છાપી, હસ્તપ્રતમાંથી મેળવી. એટલે રાજ્યની બધી જ કૃતિઓ આપણી પાસે છે. રાજ્યના પદો મધ્યકાલીન ગુજરાતી કવિતામાં નરસિંહ વિપુલ પદો રચનારો એમ કહીએ છીએ આપણે. પછી એમ કહીએ છીએ દયારામ, પછી એમ કહીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુલાનંદ, આ બધા 2000, 3000 પદો રચ્યા એમ કહીએ છીએ. અને નરસિંહના તો પુસ્તકનું નામ જ રાસ સહસ્ત્રપદી છે. પણ આપણા સંશોધકો એમ કીધું કે એ પદોમાં કર્તૃત્વના પ્રશ્નો છે, નરસિંહના હોય એવું લાગતું નથી. અરે સુરદાસ માટે કોઈ શંકા નથી કરી, કોઈ કવિઓ માટે શંકા કરી નથી. અહીંયા આપણે એમ કહ્યું કે ના, નરસિંહના પદોનું કર્તૃત્વ શંકાસ્પદ છે. ઓથરશિપના પ્રશ્નો છે અને ઓથેન્ટિસિટીના પ્રશ્નો છે. એટલે ખાલી 462 જેસલપુરાએ પછી સંપાદન કર્યું, ખૂબ ચાલ્યું એ બધું. પણ પછી ભાયણી સાહેબે કીધું કે નરસિંહ સાથે જોડાયેલી દંતકથા કે નરસિંહના નામ છાપના જે પદો મળે છે એ ભલે લોકગીતના હોય કે બીજા કોઈ કવિના હોય, પણ નરસિંહની પરંપરાના અવશ્ય છે. શૈલી નરસિંહની હતી એટલે નરસિંહનું નામ જોડી દીધું એમ માનો, પણ નરસિંહ પરંપરાના પદો તરીકે તો આપણે એને ગણવા જ જોઈએ. આવું ભાયણી સાહેબે ઉકેલ આપેલો. આ સ્થિતિમાં મધ્યકાળના ભક્ત સંત વિશે વાત કરવાનું ટાણું ઊભું થાય એ જ મોટી વાત છે. એની અવગણના, એની હવેલના અભ્યાસક્રમમાં પણ ક્યાંય નહીં. સાહિત્યના ઇતિહાસમાં 1.5 પાનું, 3 પાના, એમાં આના માટે 1.5 પાનું. કોષમાં બધી વિગત છે, સમય પણ આપ્યો છે, બધી વિગત આપી છે, એ સારું છે. પણ એના વિશે આજ સુધી માત્ર રાવી પાઠકે નભો વિહારમાં, નભો વિહાર એટલે આકાશવાણીમાં જે વાર્તાલાપ આપ્યા એનું પુસ્તક છે, પણ કોઈ પણ વિવેચન લેખથી જરાય ઉતરતી કક્ષાનું એ પાઠક સાહેબના લેખો નથી. એમાં વાર્તાલાપ પણ એવા ઉચ્ચ કક્ષાના, એમાં આના વિશે અને દયારામ વિશે તુલના કરી છે. અને એક રમેશ જાની સિવાય કોઈ વિવેચક પણ નથી મળ્યા. તો મને આનંદ છે કે આ નિમિત્તે આજ સુધી રાજ રાણી માટે અસૂર્યમ પશ્યા કહેવાય, એને સૂરજ ન જોયો એવી રીતે ઓઝલ મારીએ તો આ રાજે આજ સુધી ઓઝલમાં હતો. આજે આપની સમક્ષ એ ખુલ્લો મુકાશે, એ આપણા સમયની એક સાંસ્કૃતિક ઘટના છે. કોઈકને તો યાદ આવ્યું, અકાદમી, પરિષદ, ઘણી બધી સંસ્થાઓ છે, પણ કોઈકને તો યાદ આવ્યું પારકી છઠ્ઠીના જાગતલ કોઈક છે હજી, એવું આપણને લાગે છે કે આ હોમ કોમ્યુનિકેશન એ રાજ્ય વિશે, એ કોઈ સંપ્રદાયના નથી કે એને કોઈ પ્રમોટ કરનારું નથી, પણ એને એમ લાગ્યું કે આના વિશે ક્યાંય મળતું નથી, કરો. જીપીએસસીમાં, આઈએએસમાં પ્રશ્ન પૂછાય પણ એના વિશે લખે શું છોકરાઓ, છોડી દે. એટલે રાજે ઓપ્શનમાં જતો કવિ હતો આજ સુધી. આજે રાજે આ નિમિત્તે મારે 25-30 પાનાનો લેખ થઈ શક્યો અને એના 3,000 થી 4,000 પદો મેળવ્યા. સાખીઓ 6,000 તો સાખીઓ. હિન્દીમાં પણ કૃતિઓ રચી છે, ગુજરાતીમાં પણ રચી છે. એ બહુ નજીકનું ગામ આમોદ પાસેનું કેરવાડા, ત્યાંનો વતની હતો. એની 4થી પેઢીએ ધર્માંતરણ થયેલું, પણ છતાંય ગરાસ તો હોય, ખેતી હોય, એ તો બધું કેરવાડામાં હતું. ત્યાં અત્યારે રાજ્યની કુઈ પણ છે, રાજ્યની ડેલી પણ છે અને રાજ્યની દેરી પણ છે. ડેલી પણ છે ને દેરી પણ છે. એટલે એ દફનાવ્યા એમ નહીં કહેવાનું, સમાધિ આપી એમ કહેવાનું, કારણ કે ભક્ત હતા અને કૃષ્ણ ભક્ત હતા. એક રસખાન એવો છે કે જે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણ ભક્તિ સિવાય કશું એણે ગાન ન કર્યું. ગુજરાતમાં એક રાજે એવો છે કે જેણે કૃષ્ણ ભક્તિ સિવાય બીજી કોઈ પરંપરાને લીધી નથી. ચુસ્ત વૈષ્ણવી લાગે છે. પદોમાંથી પસાર થઈ ત્યારે ખબર પડે કે આટલો મોટો કવિ, આટલી મોટી પરંપરાને જાળવનારો, શ્રીમદ ભાગવત ને આધારે પદો રેચ્યા,
માત્ર પદો ન રચ્યા, એને દીર્ઘ કથા કૃતિઓ રચી, પણ એને એમાં કથાનક તો છે નહીં. એટલે શું કરવું? શ્રીમદ ભાગવત મહાભારતમાં છે કથા. એટલે ઉમાશંકરે સરસ કીધું છે કે રામાયણ સિંગલ ટ્રેક સ્ટોરી છે અને મહાભારત મલ્ટી ટ્રેક સ્ટોરી છે. એટલે એની ઉપર આખ્યાનો બહુ થયા, પણ રામાયણ ઉપર આખ્યાનો નથી. એમ આને શ્રીમદ ભાગવત લીધું અને શ્રીમદ ભાગવતને આધારે પદો જ રચાયા છે આજ સુધી. દશમ સ્કંદ આખ્યાન એક પ્રેમાનંદે રચ્યું, પણ એમાંથી કથાનું નિર્માણ કરવું કપરું હોય છે. પણ રાજ્ય પાસે કથાનું નિર્માણ કરવાની શક્તિ છે, પણ કડવા નથી. જે કડવાબદ્ધ કલેવર હોવું જોઈએ નથી. એટલે પદ માળા, પદ શૃંખલા નો એ કવિ છે. એટલે કે એક પદ તો રેચવું હોય એવા 150 પદ, 150 થી ઓછા પદ મળે. એક જ પદ હોય સ્વતંત્ર એવું, બાકી 64 એટલે એક સાથે 4. ભજનોમાં સંતવાણીમાં પણ 64 હોય, એમ આમાં પણ પદની 64 ઓછી, 7 ની શેર વધારે, 11, 21, 31 પદો. એટલે રાજે પદ માળાનો કવિ છે. એક પદમાં એનો ભાવ પૂરો થતો નથી, એટલે બીજા પદમાં એ પાછો આરંભે છે. એનું સંવેદન વિશ્વ ઠલવાય નહીં ત્યાં સુધી પદ પછી પદ પછી પદ રચ્યા જ કરે છે. તો આવો પદ કવિ કથાનક નથી, અને કથા સૃષ્ટિ રચવી એ કપરું છે. કેવી રીતે થઈ શકે? રાજેની પાસે એની ફાવટ છે. એનું કારણ એ સંગીતનો જ્ઞાતા છે. સંગીતનો જ્ઞાતા હોવું, સર્જક હોવું એક વસ્તુ છે, પણ સાથે સાથે સ્વર રચનાકાર પણ છે. એટલે આપણી પરંપરામાં એને વાગ્યકાર કહે છે. સર્જન, એની સ્વર રચના અને ગાન. પણ આની પાસે 4 વિદ્યા છે. વાજિંત્ર પણ જાણે છે. એટલે ગાયન, વાદન, સર્જન અને બંદીશ, સ્વર રચનાકાર. ચતુર્વિધ કૌશલ્ય ધરાવતો આ રાજે ભારતીય સંસ્કૃતિનો મશાલચી છે. ક્યાંય મોલે સલામ છે એવું કહેતોય નથી, બોલતો જ નથી ક્યાંય. ઇસ્માઇલીમાં તો ગુપ્તી ખોજા હોય છે, એ ગુપ્ત રીતે ધર્મ પાળતા હોય, પ્રગટ ન થતા હોય. પણ આમાં તો ગુપ્ત નથી, પ્રગટ છે. અને કોઈ મંદિર બેઠો એવું લાગતું નથી, કોઈ મઠમાં જતો હોય, કોઈ હવેલીમાં જતો એવું લાગતું નથી. કોઈ પદનું હેમંતભાઈ ક્યાંય સ્થળ તો એનું ગામડું જ છે, એનું ખેતર છે, એનું ઘર છે, પણ એના અનુયાયીઓ ખૂબ હશે. એ કંઠસ્થ પરંપરામાં પણ રમેશ જાની કહે છે કે આજ જળવાયો છે આજ સુધી. એટલે આજથી 50 વર્ષ પહેલા એ ગામમાં જાય એટલે રાજેના પદ ગાવાવાળા 25-30 મળે, અને એની હસ્તપ્રતોય વધુ મળે છે. એટલે રાજે સ્વીકૃતિ પ્રાપ્ત કવિ છે. આ વસ્તુ મોટી છે. તમે રચના કરો પણ તમને સ્વીકારનાર જ કોઈ ન હોય તો રાજેની સ્વીકૃતિ ખૂબ હશે. નહીતર આટલી બધી હસ્તપ્રતો એની થાય નહીં. એની મોટા ભાગની રચનાઓની હસ્તપ્રત જળવાઈ છે. જે સંપાદિત નહોતી થઈ સંપાદિત થઈ, અને એ પૂર્વે પણ છગનલાલ વિદ્યારામ રાવળે બધી હસ્તપ્રતો મેળવી, અને હસ્તપ્રતો મેળવીને એને આધારે એમણે, એટલે જેમ નરસિંહ બહુ લોકપ્રિય હતો એમ એના જમાનામાં રાજે ખૂબ લોકપ્રિય હશે. અને નરસિંહ કરતા પણ વધુ પદો રચના કરનાર આ રાજે છે. દયારામ થી થોડોક જ વહેલો છે. દયારામ પછી તરત આવ્યા છે, રાજે પછી દયારામ છે. અને આ સમકાલીન સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ પણ. નરસિંહ પછી આટલું બધું પદનું પૂર લાવનાર કોઈ કવિ હોય તો રાજે છે. હવે મને 3-4 વસ્તુ લાગી કે વૈષ્ણવ, પ્રણામી અને સ્વામિનારાયણ, આ 3 સંપ્રદાયનો એ વચ્ચે આ વૈષ્ણવની અને શ્રીમદ ભાગવતને આધારે જ બધી કૃતિઓ રચી છે. એ સિવાય કોઈ વસ્તુ એને ગુજરાતીકરણ કરવા માટે પ્રેમાનંદ જેવું એને કર્યું નથી. ગુજરાતીકરણ કરવું પડે, પણ રાજે ચુસ્ત વૈષ્ણવી છે, એ ગુજરાતીકરણ કરતો નથી.
શ્રીમદ ભાગવત અનુપ્રાણિત પદો એ એની મોટામાં મોટી વિશિષ્ટતા છે. મને કેવી રીતે ખ્યાલ આવ્યો આ પ્રશ્ન છે. મેં એની ગોકુળ લીલા વાંચી, એની દાણ લીલા આ બધી વાંચ્યા. એ લીલા એટલે એના 50 પદોના એ ઝુમખાઓ હોય. એટલે મને લાગ્યું કે આ કેમ રાજે આટલો બધો સ્વીકારાયો છે. એક તો એમાં લોક બોલીના શબ્દો યોજે છે, આ એની મોટી વિશેષતા છે. મેં લોક બોલીના શબ્દોની યાદી કરી તો સાહેબ તમને આશ્ચર્ય થશે, 3000 પદોમાંથી 1500 મેં કાર્ડ બનાવ્યા રૂઢિપ્રયોગ અને લોકબોલીના શબ્દોના. જે ચોરી ખાઈએ ગુળ તે ગોવિંદ ગળો લાગે રે. ચોરીને ખાધેલો ગોળ બહુ ગળ્યો લાગે, આપણો રૂઢિપ્રયોગ છે અત્યારે, પણ એ સમય આ હશે ન બાંધ. પછી કે છે ખોયેલા દિવસના ખંગ વેળ્યા. દ્યુતિ મનાઈ આવી રાધાને, રાધા પછી આવ્યા છે કૃષ્ણ પાસે, એટલે રાજે લખે છે ખોયેલા દિવસોને ખંગ વેળ્યા. જે દિવસો ગયા એનો એને જે કેડે પડું અંત અમારું કાચી વેહેમાં, કાચી વયમાં. કેડે પીડ્યા એટલે પાછળ પડ્યો છે, મારો અંત લીધો, એમ કેડો છોડતા. શું શબ્દ પ્રયોગ! એટલે મેં એક વિધાન કર્યું છે કે શ્રી રાજે બોલાતા શબ્દનો કવિ છે. લોકબોલીના શબ્દોને રાવજીએ ઉતાર્યા, કવિતામાં ઢાળવા અને એમાંથી કાવ્ય તત્વ નિખારવું, આ અઘરું છે. એની પાસે શબ્દો નથી એટલે આ લે છે એવું નથી. એનું શબ્દ ચયનનું માધુર્ય કાવ્ય સંદર્ભે શબ્દનું ચયન કરે છે, કયો પ્રયોજવો જોઈએ, અને એ લોક બોલીના શબ્દો તરત જ લોકોમાં એ હૃદયસ્પર્શી બની ગયા છે. એટલે અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી એવી લોક બોલીના શબ્દોને પોતાના પદમાં લગભગ કોઈ પદ એવું નથી કે જ્યાં લોક બોલીના 2-4 શબ્દો આવ્યા જ ન હોય. એટલે બોલાતા શબ્દનો એ ગુજરાતી ભાષાનો કવિ છે, પણ તે સમયની બોલાતી લોક બોલીને પ્રયોજનારો કવિ છે. આ મોટી વસ્તુ છે. મોટે ભાગે કવિ બોલીથી દૂર રહીને માન્ય ભાષામાં કામ કરે છે. માન્ય ભાષાને આધારે જ એ પોતાનું સર્જન કરે. પણ આ કવિ માન્ય ભાષા ગણે છે લોક બોલીને, અને લોક બોલીને પ્રયોજીને લોકોને પ્રબોધે છે. તો એનું સમાજ પ્રબોધન, એનું લોક પ્રબોધન ખૂબ જ અર્થપૂર્ણ રહ્યું હશે. એની પાછળનું કારણ એક આ છે. પણ બીજું જે સૌથી મોટું મને કારણ લાગ્યું છે એ છે કે માત્ર ભાગવતનું ગાન કરવા માટે આ કવિતા રચતો નથી. એનો આશય બોધનો છે, સમાજ પ્રબોધનનો છે, અને સંદેશ એ કવિતામાં ઢાળે છે. એટલે એનું સરફેસ સ્ટ્રક્ચર તો એમ લાગે કે ભાગવતની કથા છે, પણ ધ ડીપ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટનું આંતર તત્વ તમે જોવો, ડીપ સ્ટ્રક્ચર, તો ખબર પડે કે આમાં એક સંદેશ છે. ગોપનનો ખૂબ મહિમા છે, કવિતામાં તો ખાસ. સાહિત્યમાં ગોપનનો મહિમા છે એ રાજે જાણે છે. એટલે રાજે દ્વારા રચાયેલા કૃષ્ણ લીલાના પદો એ શ્રીમદ ભાગવતના કથાનકનો અનુવાદ નથી. એણે કહેવા ધારેલા ઉપદેશને માટે માધ્યમ તરીકે પસંદ કરેલું ભાવ વિશ્વ છે. ગોકુળ લીલા બહુ જ પ્રારંભનો એનો ગ્રંથ. મેં આ બધી કૃતિઓને પછી ક્રમ પ્રમાણે મૂકવા માટે મેં એમ વિચાર્યું કે કયા ક્રમે રચી હશે ખબર પડતી નથી. એને 1670 થી 1750 નો સમયગાળામાં મેં મૂક્યો છે. રમેશ જાની 1680 થી કહે છે, કોષ 1700 થી 1750 કહે છે. પણ મને એમ લાગે છે કે આ બધી કૃતિઓ એની ભાષાનું કેકાશાસ્ત્રીએ બતાવેલું છે, એને આધારે જોઉં છું તો એ સમયની ભાષા છે. તો રાજે ગોકુળ લીલા, દાણ લીલા, માનસમો જેવી કૃતિઓ રચે છે, એની પાછળનો એનો હેતુ શું છે? એ વૈષ્ણવ છે, ભક્ત છે, એટલે શ્રીમદ ભાગવતનું લોક ભાષામાં બયાન કરવું એ છે. એ હોત તો અત્યારે જીવતો ન હોત.
રાજે કાળ જઈ બન્યો. રાજેની કવિતાને કાળનો કાટ ન લાગ્યો, કારણ એમાં શાશ્વત સનાતન મૂલ્યને એણે રોપી દીધા છે અને એની એ વાત કરે છે. એણે પૂતના વધ શબ્દ નથી વાપર્યો, પૂતના મુક્ત થઈ, મુક્ત શબ્દ વાપર્યો છે, મોક્ષ વાપર્યો છે. મારી દૃષ્ટિએ ગોકુળ લીલા એ માત્ર કૃષ્ણે કરેલા પરાક્રમોની વાત નથી, પણ દુરિતનો એ મોક્ષ થાય છે, દુર્જનનો એ મોક્ષ થાય છે, પીડા આપનારનો એ મોક્ષ થાય છે. પણ એ કોને પીડા અપાય છે? સમગ્ર સમાજને. અને એને પછી હરનાર કોણ આવે છે? તો કે ઈશ્વર આવે છે. તમે જુઓ, એ જમાનામાં તો ચોર, લૂંટારો, ડફેર આ બધી પરિસ્થિતિ હતી. રાજકીય અને સાંસ્કૃતિક સામાજિક ઇતિહાસ જોઈએ તો એ સમય જે 17મી સદીનો છે, ઉત્તરાર્ધનો, બહુ ખરાબ સમય છે. એ સમયે પણ લોકોને સાંત્વના હવેલી કરવી પડી, મંદિર બંધ કરવા પડ્યા. એ સમયે સાંત્વના આપે છે કે સમાજને દમન કરનારા, સમાજને નુકસાન કરનારા પણ મોક્ષ ગતિને પામશે, કારણ કે ભગવાન અવતાર લેશે. તો કૃષ્ણનું અવતારી કૃત્ય, કૃષ્ણ અવતાર શા માટે છે? લીલા કરવા માટે નથી, મહિયારીઓના દાન લેવા માટે નથી. એ દાન લીલા તો એટલું તર્કપૂત લાગે છે. રાજે પાસે તાર્કિક જે દલીલોની, રાધા એટલે કે ગોપાંગના અને કૃષ્ણ વચ્ચે દલીલ શું થાય છે એ પણ બહુ તરત એમાંથી ખ્યાલ આવે છે કે આનો આશય શું છે. તો કે અમે તો કંસને રાજા માનીએ છીએ અને કંસ કેમ કરીએ છીએ, બીજા કોઈને અમે આપીએ નહીં. એટલે અધાર્મિક, આપણે એવો શબ્દ વાપરવો પડે છે, એટલે કે નાસ્તિક એમ નહીં, એકનિષ્ઠ ભક્તિ ભાવે આને ભજતા, એને માનતા વ્યક્તિને સત્યની પ્રતીતિ કરાવવા માટે એ કહે છે અને અંતે એ માને છે અને એને આપે છે. તો દાન લીલા હોય કે ગોકુળ લીલાના પદો હોય, એમાંથી રાજે સમાજ પ્રબોધન, ઉપદેશ બોધનનો ભાવ ઉદ્ઘાટિત કરે છે, એમાં સ્થાપે છે. એમ કહીએ કે એ ઉદ્ગાતા છે શાશ્વત મૂલ્યોનો. કે છે કે ના, તમે આપો છો પણ, તમે ભજો છો પણ એને ન મનાય એટલા માટે કે એ તમારું રક્ષણ કરે છે. તો કે ના, તમારું રક્ષણ કોણ કરે છે? તમારું રક્ષણ હું કરું છું, તમારે મને આપવું જોઈએ. ઇન્દ્રને પણ સામે પડે છે. એની પાછળનું અહીંયા કારણ કે લોકો ઇન્દ્રને પૂજતા હતા. તો ઇન્દ્ર કંસથી માંડીને તમારા રક્ષક ન હોય, તમારા માટે શ્રેયસ્કર ન હોય, એને પ્રેયસ્કર ન માનવાનું ઉપદેશ આપતો રાજે છે. પ્રેયસ્કર એને માનો કે જે તમારા શ્રેયસ્કર હોય. એટલે ભાગવત તો એના માટે ખીટી છે, ઘટના તો એના માટે એક પ્રસંગ છે. પણ રાજે આવું કહીને એક બોલે, એ લખે છે કવિતામાં, કહે છે કે, અને શબ્દ ચયનનું માધુર્ય મેં કીધું, હરજી આવ્યા હાથ જશોદા. તમે જો અનુખલ બાંધી છોડ્યા, રાજે ના પ્રભુ અંતર જામી જમલા અર્જુન. કારણ કે યમલા અર્જુનનું તો એ ગુજરાતીમાં જમલા અર્જુન છોડ્યા. ગોપી ને ગોવિંદ ગોકુળમાં, વર્ણ યમક સાંકળી રહેતો એવું લાગે ઘણી વખત. તો સમાન ત્રિકમજી ત્રેવડમાં રે. ત્રેવડ શબ્દ કેટલો તળપદો, કેટલો જૂનો છે એમ ખ્યાલ આવે. ત્રેવડમાં રહેવાનું છે ત્રિકમજીએ, કારણ કે આ બધા કામ પૂરા કરવા. બહુ સરસ કીધું છે. પણ પાછો નમ્ર છે, એટલે કે છે છેલ્લે, હું તું પણ અજ્ઞાની પ્રાણી, વ્રેહની વાત ન જાણું, મહારસ જે બ્રહ્મા નવ જાણે. પછી આખી વાત કરે છે કે બ્રહ્માએ નહોતું જાણ્યું. કેવી રીતે? બ્રહ્માને શંકા ગઈ કે કૃષ્ણ અવતાર થયો છે એમ કે છે બધા, પણ આવું કાંઈ અવતારી કૃત્ય હોય? ઝઘડા વગડા મારીએ, ગાયું ચારે, ગોવાળિયાનું હેઠું અન્ન ખાય, કોકના દહીં ને માખણ લઈ લે, આવા અવતારી કૃષ્ણ હોય નહીં.
શંકા ગઈ એટલે આવ્યા. આપણે જાણીએ છીએ ભાગવતનો પ્રસંગ, પણ એણે અહીંયા આ રીતે રચીને કીધું છે, તો હું તો કેવી રીતે એમ કરીને પોતે પણ બ્રહ્માય નહોતા જાણી શક્યા, તો હું કેમ જેમ, પણ છતાંય મને આવડ્યા એવા ગુણ મેં તમારી સમક્ષ ગાયા છે. અજ્ઞાની હોય, નાસ્તિક હોય, એ તો રણછોડ કે જ નહીં ને, રણછોડિયા કે, એટલે પદાવલીમાં રચે છે. એમાં રીત શાની રણછોડિયા, તું સાંભળ મુખની વાત મારી, એમ. એટલે એ તો એક સામાન્ય ગોવાળીઓ જ માને છે ને. એટલે જ દાંડલીલામાં જે મુખ્ય મુદ્દો આ મૂક્યો છે, એ નરસિંહ નથી કહેતા, એ તો કૃષ્ણ જન્મ સમયની વધામણીના 150 જેટલા પદો રચે છે, જન્મ થયો એના. આ કૃષ્ણ જન્મની વધામણીમાં વાત નથી કરતા. બહુ કેની વાત કરે છે? દેવકીની પીડાની. આ શું? પુત્ર જન્મ મેં આપ્યો, પ્રસૂતિની વેદના મેં સહન કરી, અને એને હું સ્તનપાન નથી કરાવી શકતી. એટલે દેવકીની પીડા. કૃષ્ણ જન્મોત્સવના કાવ્યો નહીં, દેવકીની પીડાના કાવ્યો રચે છે. રાજે પીડાનો કવિ છે, પણ પીડાથી એ પ્રસન્નતા ભણી આપને લઈ જાય છે. કેયોસ ટુ કોસ્મોસ નો કવિ છે. આ એની વિશિષ્ટતા છે. લોકોને ગમે છે એનું કારણ આ છે. પણ માન સમૂહ મને એના પછી સૌથી વધુ ગમ્યું હોય આ દાંડ લીલા અને ગોકુળ લીલા પછી માન સમૂહ. સાહેબ, એ પ્રસંગ એને 3 કવિતાઓ એની ઉપર લખી. માન સમૂહ મોટો, માન સમૂહ નાનો અને દ્યુતિ સંવાદ. દ્યુતિ ગઈ છે, દ્યુતિ સંવાદ. રાધા કૃષ્ણથી રીસાઈને ચાલ્યા ગયા, પછી દૂતીને કૃષ્ણ મોકલે છે, અને દૂતી અને રાધા વચ્ચેનો સંવાદ છે, કૃષ્ણ અને દૂતી વચ્ચેનો સંવાદ છે. અને પછી રાધા પગે લાગે છે. સમર્પિત થવું એ મહત્વનું છે. એટલે વૈષ્ણવ પરંપરાનું જે મૂળભૂત ભાવ વિશ્વ છે, સમર્પિત થવાનું, ટોટલી સમર્પણ, એ દરેક પદમાં, દરેક કૃતિમાંથી અંતે સ્ફુરે છે. એટલે એ માન સમૂહમાં રાધા ગેરસમજથી જ પ્રશ્ન થાય, મૂળ તો કેવું છે. અને અભિમાન આત્મવિશ્વાસને કારણે થાય છે વધારે પડતા. પણ એણે એ જમાનામાં રતિ આત્મ સાથે વાપર્યું છે. આત્મરતિ શબ્દ આવે છે. તમે કલ્પના કરો, આ જે ઘમંડ છે, એ રાસ પંચાધ્યાયી નામની કૃતિ એની છે. બીજી એ 40 કડવાનું મોટું આખ્યાન છે. પણ કડવા એમાં છે, પણ પદ જ છે, કડવું જ નામ આપ્યું છે. ઘમંડ કર્યાનો સમય, આમ તો અર્થ એવો થાય. આ તો 16મી સદીનો ઉત્તરાર્ધનો કવિ છે. એટલે માન સમૂહ એવું શીર્ષક આપે છે. એને મુક્તક જેમ 4 પંક્તિના ચોસરા એ શબ્દ વાપરે, ચોસરા એમ કહે છે. ચોસરા બંધ અહીંયા એને પસંદ કર્યો છે. પછી કુંડળિયા બંધ પસંદ કર્યો છે, અને પછી પદ સવૈયા. આ સિવાય એની પાસે કોઈ બંધ નથી. તો રાજે આવા બધા અભિવ્યક્તિના ઓજારો લઈને કાવ્ય સર્જન તરફ વળે છે. અને રાજે જ્યારે આ માન સમૂહ લખે છે, દૂતી સંવાદ લખે છે, કે માન સમૂહ નાનું લખે છે, એમાંથી આપણને પમાય છે કે 3 કૃતિમાં આમાં રહી ગયું છે, એ બીજી કૃતિમાં આવ્યું છે, ત્રીજી કૃતિમાં આવ્યું છે. અને આપણને ખ્યાલ આવે છે કે આખરે તમારું અભિમાન તમને શું આપે છે? કશું આપતું નથી. પણ સરસ રાજે કહે છે, અભિમાન તમને સમજણ આપે છે. અભિમાન કરો છો પછી તમને સમજણ મળે છે. એટલે સમજણ જેને મળી છે એ ઘણા અભિમાની છે, ને ઘણું અભિમાન કર્યું છે ત્યારે મળી હશે, એવું રાજેનું કથન છે. બહુ જબરજસ્ત રીતે આખી વાત. રાજે માનવ ભાવોને નહીં, માનવ મનને એમાં ગૂંથે છે. અને એને કારણે એ માન સમૂહ ખૂબ જ આપણને રસ રાખે છે. રાસ પંચાધ્યાયી પેપર વખતે મેં આ કૃતિ લીધી હતી, એટલે મારી પાસે એની કૃતિ હતી. બૃહદ કાવ્ય દોહનમાં પાઠ સુધારીને મૂક્યું છે, એટલે અર્વાચીન જોડણીમાં કરીને મૂક્યા છે. છગનલાલ રાવળે રાસ પંચાધ્યાયી એમ રાખ્યું છે. બૃહદ કાવ્ય દોહને ઈચ્છારામ સુરમ દેસાઈ કૃષ્ણનો રાસ એમ લખ્યું છે, શીર્ષક આપ્યું છે.
પણ મને ભાયણી સાહેબે ત્યારે કીધું હતું કે કૃષ્ણનો રાસ નહીં, પણ આમાં ભાષાનું રૂપ જળવાયું છે અને ઘણા ભાવ પણ આમાં ખંડિત થયા છે, એમાં નથી થયા. ભાયણી સાહેબ કેટલું ઝીણવટથી જોતા હશે એવો ખ્યાલ આવે, અત્યારે આવે. એટલે મેં એ સમયે રાસ પંચાધ્યાયીના પ્રણામીના અર્થઘટન વાળી કૃતિઓ, પ્રકાશ ગ્રંથ પ્રાણનાથ સ્વામીનો, પ્રણામી સંપ્રદાયના કવિનો, અને વૈષ્ણવ ધારાની રાસ પંચાધ્યાયી, મૂળ રાસ પંચાધ્યાયી શ્રીમદ ભાગવતની, અને સ્વામિનારાયણ સંપ્રદાયના રાસ પંચાધ્યાયીના પદો. તો પ્રણામી, સ્વામિનારાયણ અને મૂળ તો પહેલા વૈષ્ણવ, પછી પ્રણામી, અને પછી સ્વામિનારાયણે રાસ પંચાધ્યાયનું અર્થઘટન જુદું જુદું કર્યું. એને કારણે એ સંપ્રદાયે એ વસ્તુને સ્વીકારી. ત્યારે ખ્યાલ આવેલો રાસ પંચાધ્યાયીનું અર્થઘટન પ્રણામીએ કઈ રીતે કર્યું, વૈષ્ણવે કઈ રીતે કર્યું, અને સ્વામિનારાયણે કઈ રીતે કર્યું. અને આ રાજે ના અર્થઘટનને આધાર લાગે છે કે વૈષ્ણવ કવિ છે. રાસલીલા કરતા કરતા ઘમંડ થયું, જુદા પ્રકારનું ઘમંડ થયું. એટલે પછી કૃષ્ણ થઈ ગયા અલોપ. અને પછી જે શોધ ચાલે છે, આત્મમંથન ચાલે છે, રાજે એની ઉપર જ આખી કૃતિ રચી. પેલી તો 2 કડવામાં પતાવી દીધી. બાવરી થઈને બાજ, શું શબ્દો વાપર્યા છે. નેત્રમાં નીર, એમ આંખમાં આંસુડાની ધાર છે. જો આંસુડા આંખમાં એમ નથી કહેતો, એ જે સંસ્કૃત નિષ્ઠ, એને સંસ્કૃત ભાષા નથી આવડતી એમ નથી, પણ ક્યાં કઈ ભાષા પ્રયોજવી, ક્યાં કઈ રીતે શબ્દોનું ચયન કરીને આખી વાત મૂકવી, એની એને બરોબર ખબર છે. રાજેની આ રાસ પંચાધ્યાયી મારા માટે બહુ જ અભ્યાસનો વિષય બની છે. મારો એક લેખ પણ છે જૂનો, અને આ નિમિત્તે મેં એના વિશે બહુ જ વિગતે વાત કરી. પણ મારે હજી બીજી એની મહત્વની 3-4 કૃતિઓ છે, એ કહીને પદ વિશે વાત કરવી છે. 2 કૃતિઓ બહુ મહત્વની છે રાજેની, આ સિવાયની. વ્રેહ ગીતા એટલે વિરહ ગીતા, એટલે ઉદ્ધવ સંદેશને લગતી છે, અને બીજું ભ્રમર ગીત, ભ્રમર ગીતા, શીર્ષક ગીતા આપ્યા છે, એટલે બોધ છે. એટલે વ્રેહ ગીતા, વિરહનું વ્રેહ, એ શબ્દ એ સમયની ભાષા છે. કોઈ કરે છે વિરહ, પણ એ તો વ્રેહ ભાષા જ રાખવું જોઈએ. તો વ્રેહ ગીતા અને ભ્રમર ગીતા, આ 2 રચનાઓમાં ગોપાંગના અને ઉદ્ધવનો સંદેશ, અને ભ્રમર ગીતામાં ફરિયાદ, અને ખ્યાલ આવે છે ઉદ્ધવને કે પ્રેમ લક્ષણા ભક્તિ શું છે, સાવ છોડી દેવું, શુદ્ધ બુદ્ધ છોડ છાંડી. એટલે શું, તમને કાંઈ શુદ્ધિ નો રહે, તમને બુદ્ધિનું જ કામ ચાલે. આવી અવસ્થા માટે, તુરી અવસ્થા જેને આપણે કહીએ છીએ, એવી અવસ્થામાં જીવે છે. એટલે તો કૃષ્ણ આવીને ચાલ્યા ગયા તોય ખબર ન પડી યશોદાને. એ શ્રીમદ ભાગવતમાં આવે છે, કીધું તું જશોદાને જાચવા જાયો આવ્યો, એમ. હવે કેવા જ વાપરે છે, આમ તો જકાર છે. તો યશોદા તંદ્રામાં જ છે. આ કે કાંઈ ન કીધું, ગાયને ઘાસે કોઈ નથી ખવડાવ્યું. એટલે પોતે હવે તો કાંઈ કૃષ્ણ પાસે બંસરીત છે નહીં, હવે કટારી છે, કારણ કે હવે એ મથુરાવાસી છે. એટલે કેળે શું છે, કટારી છે. એ વાડામાં ખડ છે, એ વાધીને ગાયને નાખે છે. પણ આ કૃષ્ણ છે ને, એનાથી માત્ર ખડ નથી વધાણું, એનાથી વૃંદા પણ વઢાઈ ગઈ છે. એ વૃંદાની ગંધ પેલી છરીની ધાર ઉપર પડી છે, અને એનાથી યશોદાની તંદ્રાવસ્થા તૂટે છે. અને જ્યાં જોવે ત્યાં તો કૃષ્ણ નીકળી ગયા છે. શું કામ કર્યું સાહેબ, વાંચતા વાંચતા આપણી આંખ ભીની થઈ જાય. શુદ્ધ બુદ્ધ સાંડી, આખું જે જન ગોકુળ વૃંદાવનની જે સ્થિતિ છે, રાજેનો આશય. આ કારણે વ્રેહ ગીતા અને ભ્રમર ગીતા મને બહુ જ મહત્વનું, એ કરુણનું એવું નિરૂપણ કરે છે કે તમને પણ એ ડુસકા ભરતો એવું લાગે છે. એ કહે છે, ઉદ્ધવજી કરુણા કીધી કહેરે રે, જશોદા નંદજી પૂછે પહેરે રે. ઉદ્ધવજી તમે બહુ કરુણા કીધી, કાંઈ આવ્યા છો? નંદજી પૂછે પણ સરસ કહે છે, ઉધાજી
એમ ઉચરા વાણી વારું સુખિયા છે સારંગ પાણી. હવે સારંગ પાણી ધનુષ્ય છે, બંસીધારી નથી કેતો. પ્રોપર શબ્દ પ્રોપર જગ્યાએ યોજવો એ રાજે જેટલી સૂઝ, આંતર સૂઝ આપણે તપાસીએ છીએ ડિટેલથી ત્યારે ખ્યાલ આવે છે કે કેટલી એની સૂઝ છે કે કયો શબ્દ ક્યાં આવે. માત્ર પ્રાસ મેળવવા સુખિયા છે સારંગ પાણી, એમ સુખિયા માટે સારંગ પાણી નથી આપ્યું, પણ ત્યાં સારંગ પાણી જ મૂકવું પડે શબ્દ. અને સુખ્યા છે. ઉદ્ધવ આવ્યા છે, ક્યાંય ગયા નથી, સીધા નંદ રાજાને ઘેરે જ ગયા છે, પછી બધા મળ્યા છે. એટલે નંદ રાજા રાજી થયા છે કે સારું કર્યું તમે પહેલા અહીંયા આવ્યા. ઉદ્ધવની અનુભૂતિ, ગોપાંગનાઓની પીડા કીધા પછી છેલ્લે કે છે, ઉદ્ધવ એમ કે છે, ઉદ્ધવ કહે એકી જીભા માંડી કેમ કહેવાય. એક જીભ છે, હું કેટલું કહું. રાજે રસણી ગોપિકા પૂરણ પ્રેમે દાય. મેં જે આ ગોપિકાઓને પ્રેમથી કૃષ્ણમય જોઈ છે, હું એક જીભથી શું કહી શકું. બે વસ્તુ કીધી છે. કૃષ્ણના ગુણ પણ તમને કેવી રીતે એક જીભથી કહું, અને બીજી પંક્તિમાં તરત ગોપીઓની જે પીડા જોઈ છે હું કેવી રીતે કહી શકું. આવી એક અમાપ દુર્નિવાર વેદનશીલ વેદના કેવી હોય, નિવારી શકાતી નથી એવી વેદનાને એણે એમાં એવી રીતે ગૂંથી છે કે જેને કારણે એ રચનાઓ આપણને ખૂબ જ પસંદ પડે છે અને એમાં આપણે ઘૂંટાઈ રહીએ છીએ. એ સાથે એણે આ દીર્ઘબંધના વાત કરું છે, એમાં 12 મહિના અને 12 માસી, અને હિન્દીમાં પણ 12 માસી લખી છે. હવે ગુજરાતીના 12 મહિના અને 12 માસી વાંચો, એક મહિનાનું તો ખબર પડે કે બેયના સંદર્ભો, જુદા સંદર્ભોથી એણે એ આખી રચનાઓ રચી છે. એકમાં કૃષ્ણ ચાલ્યા ગયા પછીની વેદનાની વાત છે, 12 મહિનામાં આ મહિને શું થયું, આ મહિને શું થયું, આ મહિને, એટલે આખા વર્ષની વેદનાની. બીજામાં શું છે, બીજામાં પરસ્પર ગોપાંગનાઓ શું અનુભવે છે, વ્રજ શું અનુભવે છે એની વાત છે. પેલી વ્યક્તિગત, પેલી સમષ્ટિગત. અને પેલામાં સંપ્રદાયના ઉત્સવો કેવા કૃષ્ણ વિહીન કેવા થયા છે, કેવો ઉત્સવ આ રીતે ઉજવો તો હવે કેવો છે એની વાત કરીને ત્રણેય 12 માસીઓ, અધિક મહિનાની 13મો મહિનો પણ આપે છે. અને પુરુષોત્તમ અને વૈષ્ણવમાં તો અધિક માસનું વિશેષ મહત્વ છે, એની વિશેષ વિગતો પણ કહે છે. પરમ ભાગવત, પરમ વૈષ્ણવી પરંપરાનો એ કવિ છે, એની પ્રતીતિ આ બધી દીર્ઘ સૂત્રી રચનાઓમાંથી થાય છે. 50-50 પદ, 40 પદ, 25 પદ, 44 પદની આ બધી રચનાઓ છે. વચ્ચે એક એની પ્રકાશ ગીતા પણ છે, ને એમાં ઉપદેશ છે. પણ ઉપદેશ વૈષ્ણવોના ગુણ, વૈષ્ણવો એની ક્રિયા, વૈષ્ણવ કેવો હોવો જોઈએ એની ઉપર પ્રકાશ પાડતી એ પ્રકાશ ગીતા છે. એ મોટો પદ કવિ છે. આમાં આ બધાના પદો ગણો તો 1022 જેટલા પદો થાય છે બધાના. આ 12 કૃતિઓના ગણીએ તો 12 માસી સહિતના. એ 12 માસીનો એક મહિનો એટલે એક પદ જ પાછું. એ સરસ કહે છે કે તિથિઓ લખે છે, છઠ્ઠે છોગાવાળા ભગવાન છે. છઠ તો 6 અને 6 પાછું. એનામાં આંતરપ્રાસ યોજે છે, વર્ણાનુપ્રાસ યોજે છે, યમક સુધી છાંટે એટલું યોજે છે. પણ જ્યારે પદ જોઈ છે ત્યારે ખ્યાલ આવે છે કે આટલી વિપુલ પદ રાશિ, 3000 થી વધુ પદો. છગનલાલ વિદ્યારામ રાવળે તો આખું સાંકળિયું આપ્યું છે, કયા ચોપડામાં કેટલા પદ છે એ ગણીએ તો પણ 1500 પદ છે. ને બીજા છગનલાલ વિદ્યારામ રાવળના નામમાં 340 પદો છે, એટલે 2800 જેટલા પદો છે. અને કર્તૃત્વની સમસ્યા વગરના, એના કર્તૃત્વની સમસ્યા કાંઈ કોઈ અભ્યાસ જ કર્યો નથી, કેમ કે આ એના નથી એવું ક્યારેક કહેવાય. પણ આ નિમિત્તે અભ્યાસ કરવાનું બન્યું અને ખ્યાલ આવ્યો કે આ એક બહુ મહત્વનો કવિ છે. મુસ્લિમ ક્રિયાકાંડ ક્યાંય આવતા નથી.
એ પદમાં જે ગાય છે, પદમાં જે પ્રસ્તુત કરે છે, ઢેલ અને મોર, એ રૂપક તો બહુ પ્રાચીન છે, સંસ્કૃતથી મળે છે. તો અહીંયા કે છે, મોહનજી તમે મોરલા હું વારી રે, કાંઈ અમો ઢળકતી ઢેલ આશ તમારી રે. બસ આશ તમારી હું વારી, એવું મુખડું ઉત્તરાર્ધમાં બધામાં આવે અને જુદા જુદા પ્રશ્નો મૂકીને અમે ચંપોને તમે કેળ જેમ કહે છે એમ કરીને સતત એની વાત કરતા પદો છે. શ્યામા શ્યામને સંભારે રે, જે માનત જે મળતા જમનાને આરે રે. ભૂતકાળમાં અતીતના સ્મરણો, સંસ્મરણો અને સ્મરણો એવી રીતે ગૂંથે છે કે એમાં પ્રસન્નતા નથી. એ યાદ કરીને હવે પણ છેલ્લે કે છે, તે વનવન કીધા આંસુડા ઢાળતી અબળા, રાજેનું મુખ્ય ચરિત્ર છે. રાસ રમતી વખતે પણ એ થોડોક જ આવ્યું, પછી તો એટલે રાજેને પ્રતીતિ એ છે કે સુખ કાયમી નથી, પ્રસન્નતા કાયમી નથી, એ ક્ષણિક હોય છે, પણ એની યાદ જીવનભર રહે છે. રાજેએ આવી પ્રસન્નતાની ક્ષણોને ગૂંથી લઈને, રૂઢિપ્રયોગોને ગૂંથી લઈને જે કાવ્યો રચ્યા છે, એ જોતા ખરેખર એમ લાગે કે આ મોટા ગજાનો કવિ છે તો ખરું, પણ મેજર પોએટ તરફનું એનું પ્રયાણ હતું. એનું બધું જ જો સંપાદિત થઈને આપણી પાસે આવે અને મૂલવાય તો એમ કહી શકાય કે 15મી શતાબ્દીમાં નરસિંહ પછી 16મી શતાબ્દીના અંત ભાગમાં એક બીજો મેજર પોએટ મળે છે અને એ છે રાજે. તો આવો મેજર પોએટ સુધી વિસ્તર્યો છે. એની રમણીય રૂપ સૃષ્ટિ આપણને ગમે છે, અને ગમે છે એટલે જ આજ સુધી જીવ્યો છે. આજે આધુનિક ઉપકરણોથી ટેવાયેલા આપણે, આધુનિક કાવ્ય રીતિથી પ્રસન્ન થયેલા, એને પસંદ કરતા આપણને પણ આ કવિની કવિતાની આ પદાવલી ગમતી હોય તો એનો અર્થ જ એમ કે એમાં કશુંક નિત્ય યુવા, કશુંક શાશ્વત, કશુંક સનાતન જળવાયેલું છે. અને આ સનાતન, આ શાશ્વત સત્યને શ્રીમદ ભાગવતના માધ્યમે કવિતામાં ગૂંથી લઈને એણે જે કવિતાઓ રચી છે એ મધ્યકાલીન ગુજરાતી કવિતાની રિદ્ધિ છે, મધ્યકાલીન ગુજરાતીની સિદ્ધિ છે. એના વિશે થોડી વાત કરવાનું બન્યું, રાજેના સાહિત્યને આ પરકમમાં કરવાનું બન્યું, એની પ્રસન્નતા સાથે આપ સૌ સમક્ષ આ કહેવાનું બન્યું. આ પણ એક મોટી વાત છે. આજે મોરાર સાહેબે લખ્યું છે, વાતું કેને કહીએ રે, વાત કહેવાના ઠેકાણા રહ્યા નથી. આ વાત કરવાનું ઠેકાણું આ છે કે ત્યાં વાત થઈ શકે. તમારી સમક્ષ આ વાત મૂકી શકાય એના આનંદ છે. ધન્યવાદ.